મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પ્રભાવ હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહ્યા છે. ગેસ સપ્લાયમાં ખલેલ પડતા ભંડારામાં મહાપ્રસાદ તૈયાર કરવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. ગેસ સિલિન્ડરની અછતના કારણે આયોજકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી રહી છે. પરિણામે અગાઉના જમાનાની જેમ ચૂલા બનાવી લાકડાનો ઉપયોગ કરીને ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આજે રામનવમીના ભંડારાનું આયોજન હતું, પરંતુ ગેસ સિલિન્ડર ન મળતા પરંપરાગત રીતે ચૂલા ખોદવામાં આવ્યા હતા. હાલમાં લગભગ ₹70 પ્રતિ મણના દરે લાકડા ખરીદી ભોજન બનાવવામાં આવી રહ્યું છે. આ બદલાવના કારણે રસોઈ પ્રક્રિયા વધુ સમયખાવ અને મહેનતભરી બની ગઈ છે. છતાં ભક્તોને મહાપ્રસાદ પહોંચાડવામાં કોઈ કમી રાખવામાં આવી નથી. વૈશ્વિક પરિસ્થિતિઓનો સીધો પ્રભાવ હવે સામાન્ય જીવન અને ધાર્મિક કાર્યક્રમો પર પણ પડી રહ્યો છે. અમે ગામ લોકો વારે તહેવારે પ્રસંગે ભંડારાનું આયોજન કરતા હોય, પરંતુ યુદ્ધની પરિસ્થિતિ હોવાને કારણે ગેસના બાટલાની અછત હોય, જેથી અમે ચૂલ ખોદીને જૂની પદ્ધતિ પ્રમાણે રસોઈ તૈયાર કરી છે આજે, અને પ્રસાદીનું આયોજન કરેલું છે. તો આજે બધા જ પુરાની પદ્ધતિ પ્રમાણે જ રસોઈ તૈયાર થયેલી જમશે. જય શ્રી રામ. મારું નામ નિતેશ રાજગોર છે. હું સજ્જદનો રહેવાસી છું. ઇલાવ ગામમાં વર્ષોથી રામનવમી નિમિત્તે ભંડારાનું આયોજન કરે છે. એમાં રામ પ્રસાદી બનાવવાનો લાભ હું લઉં છું. દર વર્ષે અમે રસોઈ ગેસ બોટલ પર બનાવીએ છીએ, પણ આ વર્ષે યુદ્ધનું સર્જન થવાથી પરિસ્થિતિમાં અગવડતા છવાયેલી છે. તે બદલ અમે રસોઈ લાકડા પર બનાવીએ છીએ. ને ઇલાવ ગામના સદસ્યોને જય શ્રી રામ. પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર.